ગુજરાતની અંદર રાજકોટના જે જસદણની અંદર જે કન્યા છાત્રાલય આવેલી હતી તેમાં જે શોષણનો મામલો સામે આવ્યો હતો એ બાદ હવે કુમાર છાત્રાલયમાં પણ શોષણ થયું હોય તેવા આરોપ સાથે એક મામલો સામે આવ્યો છે। હવે આ શું મામલો છે તેમની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર અનેક એવી ઘટના બને છે કે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવે છે અને આવી જ ઘટના બની છે જસદણના જે આંબરડી છે ત્યાંની જે જીવન શાળા છે તેમાં જ્યાં કુમાર છાત્રાલય છે અને કુમાર છાત્રાલયની અંદર જે ત્યાંના ગૃહપતિ છે તેમણે જ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે અને હવે એ જ મામલે તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પરંતુ આખી ઘટનામાં જે આચાર્ય છે તેમની સામે સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે આ મામલાની અંદર આચાર્યની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, પણ જે એમના આચાર્ય છે તે ક્યાંક બચાવ કરતા નિવેદન આપતા હોય તેવું લાગે છે અને કહે છે કે મને કંઈ જ ખબર નથી આ કઈ રીતે બન્યું છે। કારણ કે સવાલ એ છે કે તમે જો શાળાના આચાર્ય છો, વિદ્યાર્થીઓ સાથે શું બને છે એમની જો તમને ન ખબર હોય તો તમે ખાલી ખુરશી પર બેસવા માટે તમને નીમવામાં આવ્યા છે એ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે પોતાના ઉપર જ્યારે ફરિયાદ નોંધવામાં આવી છે એટલે એમણે બચાવ કરતા નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે। હાલમાં જે ત્યાંના ગૃહપતિ છે તેમની સામે તો પોક્સો અને એટ્રોસિટીની કલમો લગાવી દેવામાં આવી છે, પરંતુ જે આવા ગૃહપતિઓ છે જે હેવાન બને છે, જે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે આવા અમાનવીય કૃત્ય કરે છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું શાળામાં આ બધું ચાલે છે। થોડા દિવસ પહેલા આપણે જે ધંધુકાના પશ્ચિમ ગામની ઘટના પણ જોઈ હતી કે જે એક સગીર સાથે 5 જે એમના જ વિદ્યાર્થીઓ છે તેમણે પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, એમની સામે પણ ફરિયાદ નોંધવામાં ક્યાંક પોલીસે મોડું કર્યું હતું એટલે એ આખો મુદ્દો પણ ગુજરાતની અંદર ગુંજ્યો હતો। જ્યારે જસદણની અંદર જ્યાં કુમાર છાત્રાલય છે ત્યાં જ્યારે આ શોષણનો મામલો સામે આવ્યો છે ત્યારે સૌથી પહેલા તો આપણે જે વાલી અને વિદ્યાર્થી સાથે વાત થઈ રહી છે તે આપણે સાંભળીએ કારણ કે જે આ ઘટના સામે આવી વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા અને જ્યારે આખી ઘટના સામે આવી એ પછી એમના વાલીએ પણ નિવેદન આપ્યું છે અને પછી આખા મામલાને લઈને ખુલાસો થયો છે। સૌથી પહેલા વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે શું વાત થઈ છે તે સાંભળીએ। હાલો, હા કીધું કા સમસ્યા? હા ઓલું મેં કીધું છે શું થયું? સારું હેરાન કરે કોણ છે? એ સમજાય ગાંગડિયા શું છે? ખરા ગંદુ કરાન હળિયું કરાન 3 મહિને હેરાન કરે છે। શું હળિયું? ખરાબ કરે ને એવું દે શું કરે? ખરાબ ને એવું કરે શું કરે? ખુલ્લું બોલ ને। હેલો, હે કોને એવું કરે? તને? હા બીજા કોઈને? બીજા એવું ટેન્શન એવું હે બીજા ટેન્શન એવું કીધું એનું નામ આવડે તને? બધી છોકરાનું થયું છોકરાઓને બીજાને જેમ કર્યું એક સાવડા કરે છે અને બીજા એ ભાવનગર હા બીજા 2 હતા એ નીકળી ગયા। તો કઈ નિશાળે જઈ ગયા? હા તને ત્યાં પૂછે તો એ છોકરો આ પાડે કે આવું કરતા જેમ ન કહે કામ તો કેમ ખીજાય? હે અરે ફોન આવ્યો ને આપણે જેની નામ થોડું પૂછું છું અવિરાજના ખબર જ છે મારી આવો એટલે અવિરાજ નથી કાળુ બાપુ નો છોકરો? હા હા ત્યાં જ ગણે છે એમ ખબર જ છે પૂછ્યો તમે આવો એટલે એનું ખબર છે? એને કોઈ જ નહીં કીધું? એમ કઈ કે ન કરે બાંધવાનું થાય ને એટલે મેં કીધું રવાનું જ છે એવું થોડું હાલશે? એને પેલા એમ કરતા એને કર્યું હતું હેલો હા એને કરતા એવું એમ એને લુગડા ધોરા માવા ખવડાવવાનું એવું કરાવતું? હા માવા ખવડાવવાનું લુગડા તો એકદમ એ કોનો છોકરો? આપણે અવિરાજ કાળુ બાપુ નો છોકરો। કાળુભાઈ છોકરો છે। તો હું આવું છું કાલ, બરોબર ને?
હા કાલે આવું તો પછી વાત કરીશું. કહેતો નહીં એમ કે હા યા હવે જ્યારે આખી ઘટના સામે આવી, જ્યારે આ ઓડિયો વાયરલ થયો પછી ત્યાંના જે વાલી છે, વિદ્યાર્થીના વાલીઓ, તેમણે પણ એક નિવેદન આપ્યું છે કે જે આ ગૃહપતિ છે લગભગ 5 થી 6 બાળકોને રાત્રે 10 વાગ્યા પછી એમના રૂમમાં લઈ જાય છે, નીચે સુવડાવવામાં આવે છે, એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે, એમના કપડાં ધોવડાવવામાં આવે છે. જ્યારે આખી આ ઘટના સામે આવી છે ત્યારે વાલીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ. શું તમે એફઆઈઆરમાં નોંધાવ્યું છે? શું એફઆઈઆરમાં જીવનશાળા આંબાડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સુવડાવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે. રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવડાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવડાવે. એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે. એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી. 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ. અને આ સિવાય આચાર્યને જાણ કરતો, આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જાઓ. એફઆઈઆરમાં તમે નોંધાયો તમારી શું અપેક્ષા? હવે એમાં યોગ્ય તપાસ થાય, સાહેબ જોશે. આ ઘટનામાં હવે જ્યારે નામ સામે લાવ્યા છે કે જે ગૃહપતિ છે તેમણે અમાનવીય વર્તન કર્યું છે, પરંતુ તેમની સાથે શાળાના જે આચાર્ય છે તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે આચાર્ય શું કહી રહ્યા છે તે સાંભળીએ. શું નામ તમારું? રત્નાભાઈ રાઘવાણી. રત્નાભાઈ, શું કહેશો? તમારા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં કૃત્રિમ કૃત્ય કર્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે, આ બાબતે કંઈ થયું? ના સાહેબ, આ કેસમાં હું કંઈ જાણતો નથી. શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે કંઈ તમારું? મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કંઈ આમાં જાણતો નથી. હું આમાં કંઈ સામેલ નથી. હું આમ તો 1992 ત્યાંથી નોકરી કરું છું. તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ? ના, એ બાબતે કંઈ ખ્યાલ નથી, કોઈ ચર્ચા નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી. તમને ખ્યાલ ક્યારે આવ્યો આ બાબતે? તો આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા, એટલે ખબર પડી, કીધું ભાઈ આ શું થયું, શું કામ લઈ જાય છે. એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ છે એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા એ. તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે. આવી બાબત અમને જસદણથી જાણવા મળે. પોલીસમાં કઈ પૂછપરછ તમારી કઈ કરી? ના, પોલીસમાં કંઈ મારે પૂછપરછ કરી નથી. આચાર્ય અહીંયા એવું કહી રહ્યા છે કે મને બદનામ કરવા માટે આ બધું થઈ રહ્યું છે, પણ સાહેબ તમે જે ખુરશી ઉપર બેઠા છો, તમારું જે કામ છે તે તમારે વિદ્યાર્થીઓની સાર સંભાળ રાખવાનું છે. વિદ્યાર્થીઓને કંઈ તકલીફ પડે તો તમારે એમને સાચવવાના છે, પણ જ્યારે આવી ઘટના બનતી હોય છે અને તમે હાથ ઊંચા કરી દો છો તો તમારા ઉપર પણ સવાલ થાય છે અને ફરિયાદ થાય છે. પછી તમે ગમે એટલા બચાવ કરશો તો તમારા ઉપર એક કાર્યવાહી તો થવાની જ છે. હવે જોવાનું છે કે જે રીતે ગુજરાતની અંદર રોજબરોજ આવી ઘટનાઓ વધતી જાય છે, અમાનવીય કૃત્ય સામે આવી રહ્યા છે, ક્યારે આ બધું શાંત થશે અને પોલીસ હવે જે રીતે કાર્યવાહી કરી રહી છે ત્યારે એ જોવાનું છે કે હવે આમાં નવો શું ખુલાસો થવાનો છે. પણ જ્યારે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જ્યારે ગુજરાતની અંદર આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે એ પણ સાંભળીએ કે આ ઘટના જે જસદણના જે કુમાર છાત્રાલયમાં બની એ અને જે ધંધુકાની અંદર જે પચ્છમ ગામમાં જે ઘટના બની હતી તેમના ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 30 તારીખ માર્ચ મહિનો 2025નો દિવસ છે. થોડાક સમય પહેલાં તમે બધાએ જોયું હશે કે ધંધુકા તાલુકાના પચ્છમ ગામે એક હોસ્ટેલની અંદર 14 વર્ષના એક માસૂમ દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું વિકૃત કૃત્ય કરવામાં આવેલું. આ કૃત્ય બન્યા પછી ધંધુકાની મહાન પોલીસે, હર્ષ સંઘવીની મહાન પોલીસે આશરે 15-20 દિવસ સુધી ફરિયાદીને ટલ્લે ચડાવ્યા પછી વિડીયો જ્યારે આખા ગુજરાતમાં વાયરલ થયો ત્યારે માંડ એફઆઈઆર નોંધી હતી. અને એ ઘટના આપણે જોઈ કે સરકારી હોસ્ટેલમાં રહીને ભણતા બાળક કે જેને પોતાના મા બાપે એક સારી આશા સાથે ભણવા મોકલ્યો છે, એ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય, એના કપડાં કાઢી નાખવામાં આવે, એની સાથે વિકૃતિ કરવામાં આવે, એ ઘટના બની એના પડઘા હજુ શેમાં નથી. ત્યાં આજે ફરીથી એક નવી ઘટના સામે આવી છે. જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલની અંદર શાળાના આચાર્ય અને એ સરકારી હોસ્ટેલના ગૃહપતિ બંને રાત્રે
બાર 14 વર્ષના યુવાનોને રૂમમાં બોલાવી કપડાં કાઢી એની સાથે વિકૃત કૃત્ય કરતા હતા. આ ઘટના 12મા મહિનાની છે, ડિસેમ્બર 2024ની ઘટના છે. એફઆઈઆરમાં જે તારીખ, કેમ કે આજે સવારથી હું અને અમારા નેતા રાજુભાઈ કરપડા આ ઘટનાના મદદ માર્ગદર્શનમાં લાગ્યા હતા. શરૂઆતમાં તો પોલીસે સાંભળવાની ના પાડી દીધી, આનાકાની કરી દીધી, કારણ કે આ ઘટનાનો એક આરોપી ભાજપનો મોટો હોદ્દેદાર છે. ભાજપનો મોટો હોદ્દેદાર શાળાના 12-14 વર્ષના છોકરાઓને રાત્રે રૂમમાં બોલાવી એમની સાથે વિકૃત વર્તન કરતો હતો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આ ઘટના સામે આજથી બની છે 12મા મહિનામાં, પણ અત્યાર સુધી દબાવી રાખવાની કોશિશ શાળાના આચાર્ય અને સંચાલક અને ભાજપના નેતાઓએ કરી છે. દોસ્તો, ધંધુકાની ઘટના બની, એમાં પણ ભાજપના સ્થાનિક નેતાએ 14 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના દબાવવાની કોશિશ ભાજપના માણસોએ કરી. જસદણની ઘટનાને પણ દબાવવાની કોશિશ, છાવરવાની કોશિશ ભાજપના માણસોએ કરી. હોસ્ટેલમાં જે દીકરીઓ તો સલામત નથી જ, દીકરા પણ સલામત નથી. 14 વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય અને ગૃહ પિતા પોતે રાત્રે રોજ છોકરાઓને રૂમમાં બોલાવી, જબરજસ્તી કરી, ગાળો દઈ, માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે. આ કૃત્યને જસદણની કે ધંધુકાની પોલીસ છાવરે. આવા હીન કૃત્યને, વિકૃત કૃત્યને ભાજપના નેતાઓ છાવરે તો હર્ષ સંઘવીને એટલું જ કહેવાનું કે ભાઈ, ઢાંકણીમાં પાણી લઈને શરમથી ડૂબી મર, અને ઢાંકણીમાં પાણી લેવાનો જીવ ન હાલતો હોય તો પંખે લટકી જવાય. ગુજરાતના 14 વર્ષના દીકરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા છે, એ પણ સરકારી હોસ્ટેલોમાં થઈ રહ્યા છે, અને સરકાર એની એફઆઈઆર નથી લખતી, પોલીસ એની એફઆઈઆર નથી લખતી. શરમ આવવી જોઈએ બધાને. મારું તો ફેસબુક ભાજપવાળાએ બંધ કરાવી દીધું છે. જ્યારથી ધંધુકાની ઘટનામાં મેં અવાજ ઉઠાવ્યો ત્યારથી મારું ફેસબુક બીજેપીએ બંધ કરાવી દીધું છે. આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો. જસદણની, હું છોકરાનું નામ, જ્ઞાતિ, ઉંમર, હોસ્ટેલનું નામ એટલે નથી બોલતો કે કાયદા પ્રમાણે નામ બોલી ન શકાય. 14 વર્ષના એક છોકરાને નહીં, 4 થી 5 છોકરાઓ સાથે રોજ રાત્રે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શાળાના સંચાલકો અને હોસ્ટેલના ગૃહપિતા કરતા હતા. એવી ઘટના સામે આવી છે. પોલીસ સવારથી ટલ્લે ચડાવતા હતા, પરંતુ રાજુભાઈ કરપડાના ઇન્ટરફિયરન્સથી અને અમારા બંનેના સંકલનથી એફઆઈઆર થવા તરફ વાત આગળ વધી છે. પરંતુ આ વિડીયો બની રહ્યો છે ત્યારે આજે 30 તારીખના 3:30 વાગ્યા છે બપોરના. અત્યારે ભાજપના નેતાઓ અને હોસ્ટેલના સંચાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોલીસ ઉપર દબાણ ઊભું કરે છે કે ગમે તેમ કરી અને આ ઘટના રફે દફે થઈ જાય. દોસ્તો, 4-4, 5-5 યુવાનો, છોકરાઓ નાના 14 વર્ષના, એની સાથે હોસ્ટેલમાં ગેંગરેપ થાય, આખું હોસ્ટેલનું તંત્ર એની ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, કોઈને કહીશ તો મારી નાખીશ એવી ધમકી આપે, એ ઘટનાને છાવરવા જસદણ પોલીસ સ્ટેશને ભાજપના માણસો પહોંચ્યા છે. આ વિડીયો શેર કરી અને ભોગ બનનાર બાળકોને સપોર્ટ આપજો એવી વિનંતી છે. જય હિન્દ. જે રીતે રોજબરોજ ગુજરાતની અંદર આવી ઘટનાઓ સામે આવી રહી છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.